પાછલા 72 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ગુજરાતનો એક ગામડું, ગુજરાતનો એક તાલુકો, ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી જ્યાં વરસાદે ધમધમાટ બેટિંગ ના કરી હોય। પરંતુ આ એક માત્ર રાહતના સમાચાર નથી। હજુ આગામી 24 કલાક ગુજરાતમાં આ જ ગતિથી મેઘરાજા ધબધબાટી બોલાવશે તેની આગાહી હવામાન વિભાગે, હવામાન નિષ્ણાતોએ કરી છે કે હજુ 24 કલાક ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી બોલાવવાની છે। जो पाछला 12 कलाकनी 14 कलाकनी बात करवामां आवे तो पाछला 12 થી 14 कलाकमां उत्तर गुजरातमां मेघराजाए धबधबाटी बोलावी छे। शरूआत दक्षिण गुजरातथी करी हती मेघराजाए। सूरत, नवसारी, वलसाड त्यां पण धोधमार वरसाद छे। त्यारबाद गुरुवाરના रोज अमदावादमां धबधबाटी बोलावी, मध्य गुजरातमां धबधबाटी बोलावी। परंतु शुक्रवार बाद अने आज शनिवारे जे प्रमाणे उत्तर गुजरातमां मेघराजा बेटिंग करी रह्या छे तेनाथी हाल भारे हालाकीनो सामनो जनता करी रही छे। आपने जणावी दीए, ग्राफिक्स द्वारा समजावવાનો प्रयास करूं। पाछला 14 कलाकमां એટલે गत रात्रे आज सवाરના 6 वाग्या माफ करशो कल सांजना 6 वाग्याथी आज सवाરના 8 वाग्या सुधी गुजरातना उत्तर गुजरातमां धमाकेदार वरसाद पड्यो छे। जेमां खास करीने पाटणना सांतलपुरमां 14 इंच जेटलो वरसाद खाबक्यो छे। सौथी वधारे वरसाद गुजरातमां पाछला 12 कलाकनो गणवामां आवे तो पाटणना सांतलपुरमां 14 इंच जेटलो वरसाद खाबक्यो छे। पाटणना राधनपुરની વાત કરીએ તો રાધનપુરમાં 10 इंच જેટલો વરસાદ ખાબક્યો છે। જ્યારે વાવ થરાદની વાત કરીએ તો વાવ થરાદમાં દિયોદરમાં 9 इंच વરસાદ ખાબક્યો છે। જ્યારે વાવ થરાદ જિલ્લાના ભાભરમાં 8 इंच જેટલો વરસાદ ખાબક્યો છે। એટલે કે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। જો 24 કલાકની છેલ્લી વાત કરીએ તો ગુજરાતના 30 તાલુકાઓમાં 3 इंचથી 7 इंच જેટલો વરસાદ ખાબક્યો છે। જ્યારે 110 તાલુકાઓમાં 1 થી 2 इंच જેટલો વરસાદ, એટલે કે ગુજરાતનો કોઈ તાલુકો, કોઈ જિલ્લો, કોઈ ગામડું બાકી નથી જ્યાં ધમાકેદાર વરસાદ ન પડ્યો હોય। दर्शक मित्रों, खास करीने आजनी बात करवी छे। आजे खास करीने सौराष्ट्र અને ઉત્તર ગુજરાતમાં આજે મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે। ગ્રાફિક્સ દ્વારા આપણે આ સમજ્યું। હવે આપણે હવામાનની જે જાણીતી વેબસાઇટ છે એ વિન્ડી દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરવો છે આજે કેવી સ્થિતિ છે। આપ જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે જે પ્રમાણે જોઈ શકો છો આખે આખો રેડ પોર્શન આપને દેખાય છે। કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને આ ભાવનગર વાળો પટ્ટો, અમદાવાદ, ઉત્તર ગુજરાત, થરાદ, બનાસકાંઠા આ તમામ જગ્યાએ આ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી 12 કલાક ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે। આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ તમને એ પ્રમાણે સમજણ પડે કે ક્યાં વધારે વરસાદની શક્યતા છે। આપ આ જે રેડ કલરનો પોર્શન જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો કચ્છનું રાપર, ભચાઉ, આજે અકીલ આ પાકિસ્તાનવાળી જે સરહદ છે ત્યાં નારાપોકોર, થરાદ, રાધનપુર આજે આખે આખો પટ્ટો છે એ આખે આખા પટ્ટામાં રેડ એલર્ટ છે। અત્યંત ભારે વરસાદી સિસ્ટમ ત્યાં સક્રિય છે જેના કારણે આગામી 12 કલાક ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। આ સાથે સૌરાષ્ટ્રના બીજા એક જિલ્લાઓની વાત કરીએ તો આપ જોઈ શકો છો સુરનગર, ધાંગધ્રા, મોરબી, માળિયા, ગાંધીધામ આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે। રાજકોટમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। જામનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે। કાઠિયાવાડ વાળો જે પટ્ટો છે અમરેલી, જેતપુર, ઉપલેટા આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આગામી 12 કલાકમાં ખાબકી શકે છે। આ સાથે અમદાવાદની વાત કરીએ દર્શક મિત્રો, અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। આપ જોઈ શકો છો વિરંગામ અમદાવાદ જે ગ્રામ્ય વાળો વિસ્તાર છે, વિરંગામ બાવળા વાળો ત્યાં ભારેથી ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી 12 કલાક અહીંયા પણ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતા છે। આ સાથે આ બ્લુ પટ્ટો જોઈ શકો છો તમામ જગ્યાએ વરસાદની આગાહી છે। ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, કડી, માણસા, પ્રાંતિજ, કપડવંજ, કટલાલ, ખેડા, નડિયાદ, આણંદ, ડાકોર, કપડવંજ, બાલાસિનોર, બાયડ આ તમામ જગ્યાએ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી 12 કલાક અહીંયા પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આ સાથે આપણે બીજા એક જિલ્લાઓની સૌરાષ્ટ્રની વાત કરીએ જે રેડ સિસ્ટમ આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર આ જે વચ્ચેને ખાડીવાળો પટ્ટો છે ત્યાં પણ એક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આપ દહેજવાળો પટ્ટો છે, દેવળાવાળો પટ્ટો જોઈ રહ્યા છો ત્યાં ભારે વરસાદ, કીમ બાજુનો જે ભારે વરસાદ છે, ભરૂચ બાજુ, પાટલ, કરજણવાળો જે પટ્ટો તમામ જગ્યાએ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે। જંબુસરમાં આગામી 3-4 કલાક અત્યંત ભારે વરસાદ ખાબકે તેવી વરસાદી સિસ્ટમ એના અવકાશી દ્રશ્યો પર જોવા મળી રહી છે। વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે। આણંદમાં જે રીતે ગતરોજ 20 इंच કરતાં પણ વધારે વરસાદ આણંદમાં ખાબક્યો છે ત્યારે આણંદમાં પણ હજુ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આણંદમાં આજે પણ ભારે વરસાદ ખાબકી શકે છે। આપ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર પર આ સિસ્ટમ દેખાઈ રહી છે। ભાવનગરમાં અત્યંત આગામી 3 કલાક ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતા છે। વરસાદી સિસ્ટમ આપ રેડ કલરમાં જોઈ શકો છો જેની અંદર ભાવનગર, સિંહોર, પાલીતાણા, ગડાધર, વલભીપુર, ગઢડા, બોટાદ, બાવળા,
ધોલેરા આ આખા પટ્ટામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. ભારે વરસાદ અહીંયા પણ ખાબકી શકે છે. આપણે દર્શક મિત્રો આખા ગુજરાતની વાત કરીએ તો આપ ગુજરાતનો નકશો જોઈ શકો છો. આખા ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી, સુરત, વલસાડ, નવસારી, નાસિક વાળો જ્યાં મહારાષ્ટ્ર વાળો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. ગોધરામાં ભારે વરસાદ, જે દરિયાકાંઠાનો વિસ્તાર છે મહુવા, અમરેલી, ભાવનગર વાળો ત્યાં ભારે વરસાદની શક્યતા છે. પોરબંદરમાં પણ ધીમો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વેરાવળ, જુનાગઢમાં પણ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે. જામનગર, રાજકોટમાં પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદ ખાબકી શકે છે. આજે આપણે 25 તારીખની વાત કરીએ, આપણે 26 તારીખની વાત કરવી છે. કાલથી વરસાદી સિસ્ટમ થોડી નબળી પડશે, પરંતુ હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. કચ્છની વાત કરવી છે, ખાસ કરીને કચ્છમાં જે વરસાદી સિસ્ટમ પહેલા રાઉન્ડમાં જે વરસાદ પડ્યો એમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો હતો, પરંતુ બીજા રાઉન્ડમાં કચ્છમાં ધબધબાટી મેઘરાજાએ બોલાવી છે. ગત સાંજે જ્યારે કચ્છના જાણીતા નાગરિક સાથે અમારે વાતચીત થઈ હતી, તેમણે કહ્યું કચ્છમાં ભચાઉમાં ખાસ કરીને રાપર તાલુકામાં ભારે વરસાદની શરૂઆત પરમ દિવસ રાતથી શરૂ થઈ ગઈ છે અને હજી સુધી વરસાદ ચાલી રહ્યો છે. હજુ આજે પણ કચ્છમાં ભારે વરસાદી સિસ્ટમ છે. આવતીકાલની 26 તારીખનો આપ નકશો જોઈ શકો છો. રાપરમાં જે વરસાદી સિસ્ટમ છે એટલે કચ્છમાં હવે ધબધબાટી બોલાવવાની મેઘરાજાએ નક્કી કરી લીધું છે. કચ્છમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ કચ્છમાં પણ ખાબકી શકે છે. ખાસ કરીને આપણા પટ્ટો જોઈ શકો છો, 26 તારીખનો પટ્ટો જોઈ શકો છો. 26 તારીખે રાપર, કચ્છમાં આ આખો પટ્ટો, ભુજ, ભચાઉ તમામ જગ્યાએ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે. આ સાથે ભાવનગરમાં પણ આપ જોઈ શકો છો, ભાવનગર, મહુવામાં ભારે વરસાદી સિસ્ટમ છે. અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ આવતીકાલે ધમાકેદાર વરસાદ મેઘરાજા બેટિંગ કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, તમને એ પણ જણાવી દઈએ 25, 26 અને 27 આ 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય છે. 28 તારીખ બાદ વરસાદનું જોર ઘટશે, વરસાદ થોડો ઓછો થશે તેવી હવામાનની જાણીતી વેબસાઇટ જે વિન્ડી છે એ બતાવી રહી છે. આપ જોઈ શકો છો 27 તારીખનો નકશો. ભાવનગર બાજુમાં વધારે વરસાદ દેખાય છે, બાકી ધીરે ધીરે કચ્છનો પટ્ટો ઓછો થાય છે. રાપરમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છના, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદ, અમદાવાદમાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં વરસાદ, પરંતુ 28 તારીખથી આ વરસાદી સિસ્ટમ અહીંયાથી ગાયબ થતી આપ જોઈ શકો છો. 28 તારીખ બાદ ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડશે. 28 તારીખ બાદ વરસાદ વિરામ લેશે તેવી શક્યતાઓ છે, જેની અંદર વાત કરીએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 28 તારીખે આપ જોઈ શકો છો વાપી, સુરત, વલસાડમાં આ જે બ્લુ કલરનો પટ્ટો છે ત્યાં 28 તારીખ સુધી વરસાદ જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમદાવાદ અને મહેસાણામાં આ તમામ જગ્યાએ 28 તારીખ બાદ વરસાદ ઓછો થાય તેવી શક્યતાઓ છે. દર્શક મિત્રો, આપણે હવામાનની જે વેબસાઇટ છે, હવામાન વિભાગની સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની અંદરનો નકશો એમને બતાવ્યો છે. આપ જોઈ શકો છો ગુજરાત પર સેટેલાઇટ ઇમેજમાં ભારે વાદળોનું ટોળું સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતમાં હજુ 24 કલાકથી 48 કલાક ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપ જોઈ શકો છો સમગ્ર ભારત પર આ વાદળોનું આ ટોળું દેખાય છે, જેમાં સૌથી વધારે ગુજરાત પર અને ખાસ કરીને રાજસ્થાન વાળો પટ્ટો ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાત પર પાકિસ્તાનમાં આજે પટ્ટો, કરાચી વાળો પટ્ટો જોયો ત્યાં પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. એટલે કે જે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જે પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતનો વારો લીધો હતો, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આ તમામમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને આગામી જે પાછલા 72 કલાકની વાત કરીએ, પાછલા 72 કલાકમાં ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. હજુ આગામી 24 થી 48 કલાક આ જ રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, ભારે વરસાદ ખાબકશે. દર્શક મિત્રો, આ વિડીયો બનાવવા પાછળનો હેતુ માત્ર એટલો છે તમે સચેત રહો એટલા માટે. અત્યારે મારે એ પણ અપીલ કરવી છે દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવી સ્થિતિ છે એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં, જો આપ સોશિયલ મીડિયા પર અમારો વિડીયો જોઈ રહ્યા તો અમને કોમેન્ટ બોક્સમાં એ વિગત આપશો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, જેથી અમે આગામી જે વિડીયો બનાવીએ એમાં તમારે ડિટેલ આપી શકીએ. પરંતુ દર્શક મિત્રો, આપ સચેત રહો. આગામી 72 કલાક, 48 થી 72 કલાક ગુજરાતમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.